તો દયાભાઈ, આ જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એમાં ઘણા બધા ખેડૂતોના રિવ્યુ જે આયા છે, ફોન કરીને એને વિડીયો મોકલેલા છે, આ તે બધું બહુ ખુશ દેખાતા હોય નથી લાગી રહ્યું. શું કહો છો તમે? આ જે રીતે સરકારે 22,000 એક હેક્ટરે 22,000 રૂપિયા જે જાહેર કર્યા છે ને, મેક્સિમમ 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા મળી શકશે સહાય પેટે, તો આ સરકારનું જે પેકેજ છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? દિલીપભાઈ, ખેડૂતોની જો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષ દરમિયાન વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી માવઠા અને જુદા જુદા કારણોસર ખેડૂતોના ખેતીના પાકો ફેલ થતા આવ્યા છે. ક્લાઇમેક્સ ચેન્જની સૌથી વધુ અસર ગુજરાત ઉપર થઈ છે અને ગુજરાતના ખેડૂતો ઉપર થઈ છે. તો ખેતીના પાકો નિષ્ફળ થતા ખેડૂતોને બીજી બાજુ જોઈએ તો જે કાંઈ ખેત પેદાશો થઈ છે એના પોષણક્ષમ ભાવ જે મળવા જોઈએ એ ભાવ પણ ખેડૂતોને મળ્યા નથી. સરકારે વાત કરી હતી કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું, પરંતુ ખર્ચાઓ 3 ગણા થઈ ગયા, ભાવ તો હતા એનાથી પણ ઘટીને આવ્યા છે. આ બધી પરિસ્થિતિને કારણે ખેડૂતોને આ વર્તમાન માવઠું છે એ તો આપણે કહેવાય ને કે પૈડા ઉપર પાટું મારવા સમાન છે. ખેડૂતો મુશ્કેલીમાં હતા, ખેતી સંકટમાં હતી, ખેડૂતો કર્જદાર હતા. એવા સમયે આ જે માવઠું છે, 7 દિવસ સુધીનું સળંગ માવઠું થયું છે,